અમારી માયાની જો રોગમાં આવે કઈ મારો હવે કઈ ગાંઠ ઓહો ઓહો એ બસ માર મામાના દીકરાનો દીકરો હે રાજ ને માર મોહિયાઈનો દીકરો હજી એક આંગળી બાકી છે અને મારા બાપ રહેવા દ્યો કોદારી લઈને આપણે આ પાસે રહેવું ને લીસી હે કોઈ દી વાવી ન થાય તો આમાં કાં નવીન પ્રયોગ ચાલુ હોય આપડા તો ખરી ઘણા કે શાંતિબેન તમે સા ઓછો પીજો હા ચા કરીને પૂરા નો કરે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને હાથક થયું અને વાહિંદાની બધું થઈ ગયું ને અત્યારે મેં આવ્યો હતો ઠાવકો એવો આવે ગો અટાણે ખબર પડી રહી હતી ત્યાં કોઈ ઉઠ્યું નથી કે કાર આવ્યો હોય કંઈ ખબર નથી હાજી હુતા હતા થોડા સાટા તો પડતા હતા તાર પણ બહુ નહોતો રહેતી વધારે આવ્યો હોય ને રામ મામાના ખેતરમાં માંડવી જો આવી અસલ થઈ ગઈ રૂપારી એવી રૂપારી નેરવી નીકળી ને ફૂલ ઉઘડવા માંડ્યા ને કોક જે ખળ રહી ગયું એ મોટું થઈ ગયું એ કોક દેખાય તે જામ એ બંધ થાય ને તો હાથી અકાઈ જાય અને પછી નેદાઈ જાય ને ભીહું નિરણ પૂરો થઈ ગયો તે ખાય ને અમુક હેઠા નાખે કામ તમારી તકલીફ છે પાછું આ હેઠું નાખેલ તો ખાતીયું ને એવો રૂપારો પૂરો ને આને તમારે કંઈ ન ભાવે ભૂકો એવો નાખ્યો હતી હો ગુલાબ જાંબુ ને જ કંઈ તારા હાટું વાગ્યા છે ને 8 વાગ્યા ને એમ હિરાવેલી તો લગભગ બધા આ બાપ દીકરી હુતા તે જે હુતા હોય એટલે જ ન હિરાવી તો સ્વાભાવિક છે ને મારે હે ને અમારે આ ધૂંજારા કરવા આકોરના ઘરોમાં એમાં એક દી રોહોડું તો અમે હમું કરી લીધું હતું રાતીએ ગાય બોર કરી લીધું હતું એટલે એમાં બહુ મરણ ભેદ ને જાડા મોટા ઝારા થયા હે એ લેલી હું કીધુંનું કરવું કરીએ પણ મુહૂર્ત નહોતું આવતું જ્યાં કરવા હતા તો અમે રાતે ત્યાં ગાતી 8-9 દી ના નીકળેગા પાછા આવ્યા હતા નેદનું ચાલુ થઈ ગયું હતી 4-5 દી નેદવામાં નીકળેગા ને જ્યાં નેદે લીધો તો મહેમાન આવે ગા તે મહેમાન જો બસ કાલે ગા તે અહીં પણ હા ઘટતું ને મજા ને ચાલતી હતી આ ધોજારામ પછી કામમાં વેરકી જાય ને એટલે જેવીમાં પહેરવાઈ જાય એટલે બહુ વાંધો ન આવે જાગડી ચાલુ કરવા એટલા બધા કંઈ ખાસ ને બહુ વાર નહીં લાગે બપોર થાય તો આ ઘરોમાં થઈ જાય કારણ કે આમાં એટલી બધી ચીજ વસ્તુ ન હોય રોહોડામાં એકમાં હોય તે રોહોડું તો થઈ ગયું બાકી ત્યાં કોમ્પ્યુટર હે બાકી ત્યાં કંઈ ફ્રીજ ને એ કોક વસ્તુ હે આ ઘરમાં હે એટલે આ ઘરમાં ને તેટલું ઓછી હે એટલે હેલવું પડે પોવાયલાને ઉતારજે શાંતિ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની માતાજી બધાને હાજર નિર્વા રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચાર ઉજાડે મનની મનોકામના પૂરણ કરે એમ જો આઈ દીકરો હોય શકીએ હા હોય થઈ ગયા તમે એ શકીએ આઈ દીકરો જો આ પેથો ગોતો હે ને બાર ગામ માર પોવાયલો આમ 3-4-5 દી થયા ગોતો ને ગામ ત્યાં હાંજી આવ્યો ત્યાં મારા આઈ દીકરાને હે ને આગો છે ને તો હાંજ સુધી ઘેર નહીં જવા દો ને હાંજ સુધી તો કાં થોરીએ હે જો અમારી પોવાયલી ઈસકે જો આ મારો પોવાલીઓ ઈસકે જો પોવાયલી ઈસકે જો હા પોવાયલો ઈસકે
આ હબી કરા હબી હે હબી કરા હે આ ના ના હાલે ઓહો ઓહો એ બસ બસ એ બસ બસ જો જો એ હબી હબી ના કરાય એ તું કાં ગોતો માં કાં ગોતો હા એ ના ઝારા પડે કાં બધાઈમાંથી અને એ રૂપારી જે મેહુલો આવ્યો એટલી કે ઓઈલું વર હે ચા કરી રોગું હું જરીક થાકે રહી હતી પોરો ખા નકર ન થાકડો લાગે પણ હમણાં દાઢ ઉપડાવી હતી ને તે બહુ ખવાતું નેત છે જોઈએ હું એટલે જરીક થાકે રહી જરીક વીસમાં હા હલે ને રમીલા કે હું થોડીક વાર કરે રમીલા કરે પણ એની હે ને શ્વાસ લેવામાં તકલીફ થાય પછી આ ઝારા પાડે ને એટલે ઝારાની રોજ જાય ને નાકમાં એટલે હું કરેલા પણ આજ જરીક થાકે રહી માયા ઉઠી હે ઉઠે નહીં તો સીધી રેમતી ચડે જાય જરીક વાર રમેલીએ પછી બ્રશ કરવા જાય ની રહેતી બાપુ ઉઠે ત્યાં ભેરી તો પછી સાદું પીએ તો 10 વાગે જાય 12 જેવું થયું અને ઝારા થઈ ગયા ઝારા પડે ગયા હંજવારી નીકળી ગયું પોતાય થઈ ગયા મારે ફૂઈ ગા રોટલા કરવા અને રમીલા ક્યાંક વઘારે અને મારે ધોવા લુગડા ધોઈ નાખા ને તો પાછા ટાંકા ભરાઈ જાય 1 વાગે લાઈટ વહી જાય તેને કરા તું ઝારા કરી આવે એટલી ઝીણા મોટા ઘણા લુગડા નહીં રહે પોતતા હોય ને તે પોતામાં વધારે જોઈએ પાણી હું કાકડી ધોઈ નાખા ને કઈ ગયા તો પાછા ટાંકા ભરાઈ જાય હાલ 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 આપણે મીંદડું ગોતી એ ભટકાય એ આપા હો અહીં જો ઓરવાય આ તાય જો આ છે ને મારા મામાના દીકરાનો દીકરો હે રાજ ને મારા મોહિયાઈનો દીકરો મહેમાન આવ્યા એ બધો ડાયરો બહાર બેઠો ને અમે મોહી દીકરો આ રમીએ કઈ યા મીનુ જોઈએ મીનુ એની મીંદડી જોઈએ અને મીંદડી અમારા ઘરમાં છે એવી તોય મિની તોય એને 5 જેવું થયું અને અમારા આવ્યા મહેમાન મારા મામાના દીકરોને આવ્યા બખલેથી ને મારા મોહિયાઈને 2 જણા અમારા મામાના દીકરાનો દીકરો હે રાજ અમે એને મોહી દીકરાને કંઈ એમણે હક નથી થતો મીંદડી ગોતવા એમાં મીંદડી કાંઈ જડતી ને અમારા મીંદડી છે નહીં ભાઈ ગયો ઉપર ગોતે દા મીંદડી ઊભો તારે તો લે 5:30 પૂણા થયા ને અમારે ઢોરની પાણી કરવા બપોર સુધી ત્યાં મેં જેવું કંઈ ઉતું નહીં તેડી કહું તો અને ઉઘાડ જેવું લાગતું હતું ને પછી રૂંઢે જ્યાં ઉઠ્યા ને તો ત્યાં શેરીકમાંથી જકુંબેર્યું હતી તારનું એને જકુંબેર્યું હજી આવતો ને જ કિનોયથી ને ગરમી ને ઉકળાટને ઠાવકો હે અમારા એમાં ત્યાં મહેમાન તે આખડી મહેમાન ગા એટલે મારે ફૂઈ ઢોરને પાણી કરે તે હું કરવા માંડા ઢોરને પાણી કરે ને વાહિંદા કરી નાખીએ હોયરા હોય તો દોવાઈ જાય ન ખાઈ જાય તો પછી ટેન્શન નહીં હજી એક આંગળી બાકી છે અને મારા બાપ રહેવા દ્યો હું પાણી કરે લે ના એ તો એ 4-5 છે એમાં કામ ના એ તો ક્યાં કહો એક આંગળી તો બાકી છે ને એ તમે રહેવા દ્યો પણ અમારે બહુ ઉપાધિ ને રોટલા રોટલી થઈ જાય ના રેવા દઉં કર લે હા 30 સીતારામને જય શ્રી કૃષ્ણ બધાય દાયરાની જો હે ને અમારે હાંજ થઈ ગયો મારે સીતારામ કરવામાં આજે હાંજ જ કહેવાય 5-5:30 જેવું થઈ ગયું ને અમારે ઢોરની પાણી કરવા આગળ મીમાન એવા બેઠા હતા શાંતિ ઢોરની પાણી કરે ને અમારે સોંપવી રીંગણી એટલે જા આ તૈયાર છે રીંગણી સોંપવામાં કોદારી લઈને આપણે આ પાસે રહેવું ને મારે નહીં લાલી રીંગણી સોંપવી કઈ ન કઈ ન થાય ખબર ને એક વાત તો અવરા કરીએ તો પછી હાથમાં હથિયાર હોય તો એ તો ભેગા જ ન આવ્યા તો અવરું ન કહું કોઈ થાય જ નહીં તમારે એકલા તે સોંપી લેવાય ખીજે જ ન સોડે ને ના ના એ સડે જ ખરે તારો મોસું છે ને મારા રાખી તો ઓછું જ છે મારામાં ઘટે વધારે ને કોઈ દી કઈ નિશાન થયો તો કે એ કઈ વધારે જ છે આમાં કઈ ઘટાડે જ છે કઈ વધારે જ છે નહીં રીંગણી સોંપવી કે હા રીંગણી સોંપી આવી અને જો મેં આવતો રેગો જા સાઈડ ગાજે હાઈ ઉગમણો ગિરનાર ઉપર જુનાગઢમાં છે પણ અમારે નથી આવતો જો કારું ડબાંગ જેવું થઈ ગયું પણ આમાં આવતો ને એવું છે શેરી કે હરિયાળી થઈ ગઈ અમારી માયા ઘુમરા મારે કાર્યોને બે ને મિલન લેસન કરતો તો જોઈ નાવા જાય ને મારે ફૂઈને મા દીકરો રીંગણી સોંપીએ ને અમે ઢોરનું કરવા જઈએ ઢોરનું કરવાનો બર કાંઈક વાઢિયાને ભારી વાટ દેવાની એટલી રેડી હાથી વા ન આવવાનું વાઢિયાને ભારી વાઢે મૂકી દેવાની એટલી રેડી ને આ મારી માયા સીતારામ કલાજ કર્યા ને હા કાવ રામાતા મીંદડીનું પછી થયું વાત કરી દે
હા ફોન છે આમાં જો ફીફરું આવ્યું મારા માયા નહીં બોલ શૂટિંગ અમારે મિલન કરે હટાણે વિડીયો ઉતારે ભાઈ ભાગે એવું કઈ મિલન ને એવું છે ને એને નાવા જવાનું છે લેસન કરી લીધું ને અમારે શાંતિ ઢોરની પાણી કરે તે હું જાઉં તો ના પાડોડાવને ચાય મૂકા ઢોરની પૂરા નાખે દા ને અમારી માયા રમે ને મારી ફૂઈને આ બે રીંગણી સોંપે જોવે હગો તમે મિલન દેખાડજે બીજા આ રીંગણી છે ને ભરતભાઈને ઘેરથી આવી ના રીંગણી લેલી છે ત્યાં ઘેરથી રીંગણી આવી આવે તો ખબર પડે કામ હાલ્યો આ માઇક તમારું લ્યો પછી આગમ હે ને એક વાહુ રે એક લીસી છે આ આણી 2 વર્ષ થયા હું વધે હે ખરું પણ આપણે એથી પાછી જાય એટલે થવા દેવું જોઈએ લીસી હે કોઈ દી વાવી ને થાય તો આમાં કાં નવીન પ્રયોગ ચાલુ હોય આપણા થાય તો ઠીક છે ને કોઈ અફસોસ ન હોય પણ એક ફેર ટ્રાય કરવી જરૂરી છે વાં શેરીની ટ્રાય કરી હતી તાંબા દેવી થઈ ગઈ 2 વર્ષમાં હા પોપિયાને ટ્રાય કરી હતી પોપિયા થઈ ગયા એ તો થાય આપણી ખડની ટ્રાય કરીએ ખડાઈ થાય એમ ખડ તો હે તાણે ઉપડે ને ક્યારામાં કારણ કે ગારો હે ગારો છે ને તે સોપાઈ જાય તો પછી સોખું પડે ખડ તો થઈ જાય તાણે સોપાઈ જાય કાંઈ તો ચોખ્ખું કર્યું છે હું કઈ ને ચોખ્ખું થોડાક દિન ચોખ્ખું બધું કર્યું કેટલા દિન પછી થઈ ગયું થાય ખડ તાજી ગાંઠ છે આપણી ખડ થતું હોય જો થતું હોય અસર લાગતી ને કે આ ચોખ્ખું નથી કરતા કરીએ કરતા તકલીફ પડે છે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયની ભાઈ ગયા છે ને હાથ હવા હાથ જેવું થયું અને વાહિંદા નાખી લીધા ને ફરી વરાઈ ગયું વાહિંદામાં જરીક વાર લાગી 2 દિના હતા એટલે કે હાંજના બાકી હતા કાલે હાંજી વાહિંદા અડધા ઢોરનું કરી લીધું ફેરવે લીધા ને દોવે લીધું ને તો તમે આવે બધી પછી રેવા દીધા પીડા રેવા દીધા તે અટાણા મેં નાખી દીધા ને પાછું અટાણે સુમાહું હોય એટલી માદણું બહુ કરે એટલી જરીક વાર લાગે કરવામાં જે ઢોર હોય ને તો ખબર હોય ને કે હું માદણું થાય સુમાહામાં ચાકડી ફરી વાર લીધું ફરિયામાં તમણા વાંધો ને પાંદડા તા પારવા ખાઈ બહુ કંઈ ખાઈતા ને પાનખર ઋતુ હોય તો અઘરું લાગે ને મિલનની આજ રજા હતી મિલન હું તો હજે નકર તટાણામાં ઉઠે ની તૈયાર થવા માંડ્યું હોય ને મોરલા બોલે મોરલાની મેં દેખાય આજ દોડતા ઠાવકો હે આવે કે ન આવે કંઈ ગેરંટી ને ધરવા આવે ફેરે થઈ જાય તો સારું મજા આવે જાય રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નહીં રાખે ઉઠાણે છે ને સવાર 10 જેવું થયું મારું ઉઠાણ છે ને હમણાં કાયમ ઉઠાણ પડવા બહુ મોડું થઈ જાય બહુ મોડું મતલબ 9 સાડા 9 જેવું થઈ જાય હમણાં કંઈ કામ છે નહીં મેં વરસે સવારમાં ઉઠે ને બધાને હીરાને બેસવાનું જોઈ હતી પછી પીડ્યા રહી હું તો પીડ્યો હતા બીજાને ખબર નહીં આ ત્યાં તો હું તો ત્યાં ઓલી હુતી હતી ને હા એ વાત હું દરવાજો ખોલા નહીં કે હવેલી હસવાણી નગર ઉઠે નથી પછી એટલી ઘડી નિરાય હતી કે નીંદર કરે તો લોહીનો સાટો સડે જરા કે હાડકાન ઓડી છે આવતી ને હું હે ને સોખું કરા ખોડામાં ઝીણું ઝીણું હે ને કોઈ આ ફૂલચાળું ને હુકાઈ ગયા ને તો એ કાપે ને વાઢે ને જો વાંથી ધીરે ધીરે ચાલુ કર્યું એવા અહીંયા ધીરે ધીરે જાતી જાય આમાં તો ધ્રોકડ હે આમાં તો કઈ માયરે મગન ને તેમાં જરીક સાટ મારવી જો હે એમાં તો નહીં મેળાવે બીજું ધ્રોકડ ની પડીકી મારી દે ને તો વાંધો ન આવે એટલે વ્યાગા ને પછી એવું આ કઈ વિડીયો ઉતારવાનું મજા ન આવે વિખાઈ જાય બધું વિખાઈ જાય પમડેદી ગા ગણી પમડેદી પણ પછી કાલે તાખો દી તો હું ચારા કર્યા તે હાંજ કઈ પડે કઈ ખબર ન પડી
આજે હું કઈ આ કામ ધંધો લાય એટલે ચોખ્ખું થઈ જાય, પછી લુગડા ધોવે નાખા તો સુલારીને ટાણું થઈ જાય. આગળ થઈ જાય ટાણું. સાનું ટાણું થાય ને સાનું ટાણું યા થાય તો ખરી. ઘણા કહે કે શાંતિબેન તમે સા ઓછો પીજો, મેં ઓછો કરે નાખ્યો ઘણો, પણ મારે પહેલેથી બંધાણે ને એટલે મુકાય નહીં ને. હું કોશિશ કરા મૂકવાની કે જો નો પીવાય તો ખરો, ઘણી મારે જ પીડા ભોગવવાની રહીએ ને મોણી હુયા મોંમાં મારે જ તકલીફ થાય. પણ જો સા નો પીએ ને તો એ થાય કે જેની કીતા આવ્યું હોય એ તો થાય બંધાણા થેગું હોય ને ઓછો કરી નાખ્યો. સિક્કા અડારી પીતી ને જગ્યાએ ની અડધી અડારી કરી નાખી એટલે ઓછો કરી નાખ્યો. તમે બધા કીધું એટલે એને કીતા ટીકી ટીકી એ તો કરે ટેપલી માર્યા જ રાખે છે. હવે આ અડારી કેટલી ન જોકે વળે જાય કેટલી વાંધો ને પીડા થાય હતી. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની. માતાજી બધાને હાજર નિર્વા રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, હારા વિચારવું જડે, મનની મનોકામના પૂરણ કરે. અમારી માયાની જો રોગમાં આવે કઈ મારો હવે કાંઈ ગાંગલી માયા સાની રે ગઈ. હાલો પોપીઓ ખાવા. વચમાં બ્રેક આવ્યો હતો. માયાની હે ને ખાવું નેત ને રમવું નેત ને બધો વાંધો બીજો હે. એને મિલન મોવારા કપાવા ગોને હતી જાવું ઈ હતું છે, હા. ભેગું જાવું તો મેં જવા ન દીધી. એ વાંધો ઈ છે તે બસ ઓલો માણા નો કહે કે દુખે પેટમાં ને કૂટે માથું. હા તે મેં કીધું પોપીઓ ખાઈ લેતા કે મારે નથી ખાવો ઈ કરે. હાલો તમારે બધાને પોપિયો ખાવો હોય તો હા પોપિયો છે મોટો ધરાઈ મોટો આવો ધરાયરી એવી હોય તો દર તો મોર્યો અમે આમ બે હાહુ જ છે ખાવામાં. મારો મામો કે મારે નથી ખાવો ને ઓલા રમીલાન બિલે હઈ ગયા. હા એની કોઈને પોપિયા નથી ભાવતા. ભાવતા ને મારે તો હમણાં દાઢની તકલીફ હતી પોસું હોય ઈ હરો. હા એ હાલ હાલે એ ક્યાં કે બધાની સીતા ખાતા ખાતા સીતારામ કરાય એમ કઈ નહીં ને એવો ટાઈમ ના હોય કીધું. અમારે હાવ પારી પૂરી થઈને આ બાપ દીકરી બે પાછા ખાવા. બીજી પારી ચાલુ થઈ. હા પારીઓ બદલ્યા રાખે કઈ. આજે તમિલન ને મોટા બાપન વાળી. હા એ તો પારી બાકી છે હજી. આગળ મોટો બાપો ના આવે તો કઈ. મારું પૂછો જતા એક ખવાય ને એ બીજો ઉતારે ને જાય પોપીઓ પટ્ટા પડે ગયા ને તે. હા જા પોપિયા હશે ને વાં પોપિયા દેખાય ને એમાં પીરા પોપિયા હે ને સ્પેશિયલ સૈકલામ હાટું ખિસકોલામ હાટું રાખ્યા કે એ બિસાડા ખાઈ હોગે. અમે તો આમાંથી તોડે ને ખાઈએ કે હમણાં એટલા પૂરવાય થઈ જાય એમાંય વધે તો ઓલા પછી એના પંખીના હાટું રાખી દીધા. કાંઈ ગુડ ગુડ. 11:30 પૂણા 12 થઈ ગયા ને મેં થોડુંક ચોખ્ખું કરી લીધું. બીજામાં તો છે ને ગારો આવે એમાં મેં વર્યો ને એમાં હે ને બહુ થાય ને તો ટાણે મેલે દીધું અને પછી આવે ને સીધો સા પીધો. સા પીએ અને દાળ બાફવા નાખી. દાળ બાફવા નાખીને ભાત બાફવા નાખ્યા ને હવે ને બફાઈ ગઈ દાળથી જ્યાં મસાલો વઘારાઈ ગયો. જ્યાં ને મસાલો વઘારાઈ ગયો ને મસાલો પાકાઈ ગયો હે એમાં હે ને બાફેલ દાળ નાખે દાળ છે તુર દાળની અને આ ભાત પણ સળવા આવ્યા ને આ બફાઈ ગઈ દાળ નાખી દઈએ. કોઈની વાટ જોવાની થતી ને હે ને જરીક વધારે બફાઈ ગઈ. ખરો ને સાવવી ન પડે. મેં મારા જેવા માણસની તો ખાસ કરે ને ત્યાં હાલે પોસું સીધું ઘરે બીયું જાય. અમે આ પંખો નાખ્યો ને એનો આ લાભ લેતો હોય, તમે કામ કરતા હોય, કોમેન્ટનો જવાબ દેતા હોય, આ એડિટ થેગો લાગે એવું અણહાર આવે. હેલો કોમેન્ટ જવાબ. થેન્ક યુ. નહીં ના કઈ નહીં તો તો મોમન સિયા રાખ્યું. ઠીક તમે બે અહીં હા તો એને રૂંઢો થયો હવા ટ્રેન જેવું થયું તરફથી વાત કરો. પહેલેથી કરાય. અને બે ચક્કર મારવા તો ને પંચર રમતા હતા ઓલા. હા તું નિર્મલ બે હા પછી ના ગાય આવે ને હા એ રમી રાતન જે જાઉં તૂટી હા ગાય આવી ને હા તાળી એ ભેગો આવ્યો ને ગાય ની મારવા. હા હે બે ભાઈ હો ને હા ગાય માથું હલાવ્યું ને ધોળી પાસે નો આવે ને હા એ પોતે પાસે નો આવ્યો ભાગે જ ગયો. બે ગો ને ઈ કે આ તો ભાઈ
હા એક બિચારો કાર્યની વાત થતી હતી એમાં થયું કામ અમારે જો અડધી પાર્ટી છે ને નીકળે ગઈ ગમત રે એટલે કે ભીમભાઈ ને રમીલા બે ગા રાતીએ ઘૂમરો મારવા ત્યાંથી મૈયારી જવાના હે એટલે ત્યાં વિડીયો ઉતારવાના હતા છે ફોન લઈને ગા મોકલા કે ફોન લેતા જાવ વિડીયો ઉતારીએ તો આવીએ પછી પાછો એ વિડીયો પણ અપલોડ કરી આ છે કન્ટિન્યુ અમારા તો ચાલુ જ છે વિડીયો ના પરથી મેં ધર્યો સાટા ચાલુ થયા એટલે રેડું આવી છે એટલું બધું કંઈ છે નહીં આકોરાથી ઓલું ધોડ્યું આવે કોણ ધોડ્યું આવે હા તે ઉપાડ લે કોણ ના પડે હા એ અમારે એને પૂણા સવાઈ ગયા ને ઢોરની પાણી કરવાનું મોડું થઈ ગયું આજે અમારે મેં મોડો આવ્યો આવવાનો જ નહોતો પાવ્યું એવું આખો દી નો આવ્યો આજે ઈ કહેતા હતા કે ગાહી બહુ છે પણ આજે અમારે તો ન આવ્યો ને રે નાખી ઢોરની પાણી કરવાનું ટાણું થયું ને તાર ચા કર્યું ચાલુ થયું ધરતી પૂણી કલાક ફૂરા આવ્યા હતા હા ચા કર્યું જા કરીને ફૂરા નો ગયો જેરમેર વરસતો તો ઝીણો અને મારા માં ગા હોલી કોરા કરીને કાકાના ઘર ટારા વેજીએ વાંથી હા બોરી બોલાવા આયા થા હા વેજીએ બોરી હતી જીમ મોહિનાન માં હા તે ઈ કોરા ગા પછી આ તો દીકરી કાં હતા બગીચામાં માર કોઈ હવારી કુમરો મારવા ગાતા ને તે એક આંબામાં વરવાંગડું દેખે કાંતી કે જાતા સહકો કરતા કઈ કે માયાને વરવાંગડું જોવા લઈ જાજો તે ઓલી કાર નહીં કે આતા હાલો નહીં તી જાખડી ગાતા પછી પાછા ઘેર આવ્યા મારા મામો ગા ખોડિયાર આવીને માયા પાસે એવી યુટર્ન મારે ને રામ મામાને ઘેર એ હમણાં લગભગ પૂરી રામ મામાને ઘેર જ વહે હાલો ઈ કે હું જાહરા માતા નો લે કે ત્યાં મીંદડી છે ને તે મીંદડી રમાડવા જાય હા ઈ કે રામુ આતો જ નથી કે મુંધી આવી છે પણ મારે એલી જઈ લઈ જાય થી ભરાવા ગાંડીની હું નહીં આવા ઓયમાં તું કરો હું હજી આવા કાં હતું તા તો બીજું કામ છે જતા અહીં કેટલા હાથું તા અહીં કર હાથું તો દેખાડ અરે રોવાઈ રામ મોંમાં ઉડીએ જોઈ લાવે તે રમવા ગઈ હતી ગારામાં કંતારી હોય રામ આય પરી ત્યાં મોંમાં ગારો ગીરે ગો એ ગાંડીની હાલ ધો નાખ મોંમાં ગારો ગીરે ધીરે ધીરે થોડી જેમ લેફ્ટન પડી જતાઈ ગારો અમીર પેલા હાથું ધોજે એટલે તો પડે તી સાટા તું કામ કરે હે હા કાંઈ મારે નથી ના હું તારે નાવાનું છે ગાંડીની જતા ખેતરમાં રમણ ન ધરાણે તે ઘેર આવે ને તમે પાછી ખેતરમાં રમવું તો ખેતરમાં ખબર ગાલો ઉદ્યો તો ખબર ને હે ના ખેતરમાં આવ્યો નથી જાવ આગળ મેં આવી અંધાઈ રહ્યો ખબર ને પછી આવી છે તો કાં જાય કપાર ભાગે જાય હા પાડ તાળી કામ રાહડા રમો ના રાહડા કામ રમે લીધા રાહડા તો ટાણે માખ્યું ઇગ્નોર કરજો હા એ સુમા હું છે એટલે હોય અને અમારા ઘરમાં મિષ્ટાન પુષ્કળ જડે ને વિસાડ્યું ને એટલે હોય જ ને ઢોરનું કરી લીધું અને મારી ફૂઈ બહેન આવતા રહ્યા રોટલા કરે આવ્યા અને શેકતા હે ને બપોરનું કર્યું હોય એટલે અટાણે કરવાનું વિચાર ને પીવાનું તો બપોરે દૂર દાળ ભાત છે દાળ હા અને એ છે ને મારે બનાવવા ઘરવાળા કામ ખાંડવાળા લાડવા ભૂકો પડ્યો તો હાય કે ના પાછી તકે લાડવો બનાવવો ખાવો હોય પણ ને પછી દવા પીવી કે દુખાવાની દાંત દુખે તોય
કાંડવાળો પાછો બનાવો હો લે કે દાંત તો ઈ કે કોઈ ખાવા જ ન દે મને ઈ કે ગળ્યું ઈ કે તો કે મારી દુખતી હોય મારા પરથી ચાલુ જ રે 2-3 વર્ષ થી તો એ દાંતું દુખ્યા જ રાખે તો દુખે તો ખરી ખવાઈ ગયું દુખે તે ખાય અહીં દવા તો છે ખાઈને દવા પીએ લે મજાનું લે પીતા રાખ કાલે મીઠું નતું ખાતું તો એ દવા થયા તો ઉપડી હતી દવા પીવી પડી હતી ત્યાં તો ખાઈ લેવું ભલે જે થાય ઠીક કે નહીં પછી કે દુખે ઓ સાણી થતા કાં વાર લાગે ને મીઠા થાય એટલી રેડી તો સરી જાય તમારા હા નાખી જ દેવું આપણે ઘી બાકી છે ને હા હો રે हाँ હાલ ले वो इसमें चम्मच नहीं है ओ તો ઈ જો હે રેડી માપી નાખજો ના ઓ ઘી માત્ર ઉપારા જોઈએ જોઈએ પછી દાજુ પર થોડું સારું છે જાજુ બસ ન ભાવ થોડું ઈ હોય થાય એટલે કે હજી ક્યાં જ રાખો હજી એક નાખે દે નાખે ઈ થાય કે બધા લાડવાનું ઘી જોડે રી આ ખાઈ ની લાડવા ગઈરા થે ગઈ હે તર કામ કેવાનું છે ખાવું ગીરાની તટેવ છે ખાંડ ખાઈ લ્યો તો ઘર ને ખાંડ ને ઈનો આલે લોખા